સમાચાર પર હવે નજર કરી લઈએ તો મોડાસામાંથી બાંગ્લાદેશી મહિલા ઝડપાઈ છે। ઓપરેશન ડેલ્ટા હન્ટ હેઠળ એસઓજીની કાર્યવાહી। કોલેજ રોડ નજીકથી મહિલાની અટકાયત। અમદાવાદ અને મોડાસાની સ્પામાં કરતી હતી કામ। ભારતીય નાગરિક હોવાના પુરાવા ન મળ્યા। પાસપોર્ટ વિઝા વગર ભારતમાં પ્રવેશની કબૂલાત। મહિલા સામે કાયદેસરની કાર્યવાહી શરૂ। ડિપોર્ટેશન પ્રક્રિયા હાથ ધરાઈ છે। છેલ્લા એક અઠવાડિયાથી આખા ગુજરાતમાં પણ આમ તો આપણા જિલ્લામાં પર્ટિક્યુલર બાંગ્લાદેશીઓને શોધી કાઢવા માટે એક સેપરેટ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે ગુજરાત પોલીસ દ્વારા। અને એ સંદર્ભે અમે આ અરવલ્લી જિલ્લામાંથી 13 જે શંકાસ્પદ લોકો છે એમની પૂછપરછ ડિટેલમાં કરેલી। એમાં ટેકનિકલ એનાલિસિસનો પણ ઉપયોગ કરવામાં આવેલો અને એ સિવાય એમની પાસે જે પણ ડોક્યુમેન્ટ અવેલેબલ છે તમામને ચેક કરવામાં આવેલા। એ બધું ચેક કર્યા પછી 2 દિવસ પહેલા અમને નૂપુર ડોટર ઓફ નૂર મોહમ્મદ હવાલદાર કે જે આમ તો અમદાવાદ રહે છે પણ છેલ્લા 2-3 અઠવાડિયાથી મોડાસા ખાતે આવેલા અને તેઓ મૂળ બાંગ્લાદેશના છે। એમની પાસેથી પુરાવા માંગતા કોઈ ઇન્ડિયન પુરાવો મળેલો નથી। પોતે મસાજનું કામ કરે છે અલગ અલગ સ્પા સેન્ટર્સમાં અને અમદાવાદ કુબેરનગર ખાતે રહે છે। ત્યાંથી અલગ અલગ શહેરોમાં નાના જે સેન્ટર્સ છે, આણંદ છે, નડિયાદ છે, પાલનપુર છે, મોડાસા છે, એ જગ્યાએ આ મસાજ માટે જાય છે અને એમને પોલીસે અરેસ્ટ કરી અને આગળની જે કાર્યવાહી છે જેમાં જોઈન્ટ ઇન્ટ્રોગેશન છે